સ્ટ્રીટ એનિમલ્સ અંગેના 7/11/2025ના મોટો ઓર્ડર પર નાગરિકોની ગંભીર ચિંતા અભિવ્યક્ત. કોઈ પ્રદર્શન નહીં, માત્ર લોકશાહી હકના શાંતિપૂર્ણ ઉપયોગ રૂપે પત્ર મોકલવાનો અનોખો પ્રયાસ. શ્વાન પ્રેમી બાળકો, શિક્ષકો, કાર્યકરો, વકીલો સહિત વિવિધ વર્ગોના લોકો દેશવ્યાપી રીતે જોડાયા. વડોદરા ખાતે જ્યારે આયાયારે ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો કેમ્પેઇનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોઈ અને કેમ્પેઇન વિશે સંદેશ આપતા સાંભળી એસઆર પોસ્ટ માસ્ટર સુધી ઓઝા પ્રેરિત થઈ વડોદરા અધ્યક્ષ ડોક્ટર યશ પટેલને બોલાવી બાળકો માટે એક સ્પેશિયલ કાઉન્ટર બનાવી આપ્યા. સાથે જ ગુજરાત અધ્યક્ષ ડોક્ટર સૈનીને શુભેચ્છા પાઠવી. સુંદર અને મહત્વપૂર્ણ પહેલ બદલ અનેક ભારતીય ભાષાઓમાં લખાયેલા પત્રો આ અભિયાનને રાષ્ટ્રીય અને સર્વસમાવેશી બનાવે છે, જેમાં ગુજરાતના બધા મુખ્ય શહેરો એવા વડોદરા, અહેમદાબાદ, સુરતની સાથે સાથે ભાવનગર પણ ભાગ લીધો. ડોક્ટર સૈનીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતનું પ્રદર્શન દેશભરના રાજ્યોમાં સર્વોપરી બન્યું. રાષ્ટ્રીય ઇતિહાસમાં જ્યારે આવો દિવસ સર્જાયો ત્યારે વડોદરા અને ગુજરાતનો પરચમ લહેરાવ્યો અને પન્નોમાં સુપ્રીમ કોર્ટને મોકલાયેલી ભારતની સૌથી મોટી સંકલિત લેટર પિટિશન ડ્રાઈવ બનાવવાની શક્યતા છે. પ્રેસ રિલીઝના આપતા વખતે એનિમલ રાઇટર્સ.in ના વેબસાઇટ ઉપર 75,000થી પણ વધુ રિસિપ્ટ અપલોડ અને 1 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. આજે વડોદરા જીપીઓ ખાતે નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાયલેન્ટ લેટર પિટિશનની શરૂઆત કરાઈ. स्पीड पोस्ट लिखने इस पे क्यों आए? I'm here to post a letter for dogs safety with the help of Mrs. Veena ma'am and Dr. Suresh. मेरा नाम एस.के. ओझा है। मैं यहाँ का सिंगर पोस्ट में आता हूँ। मैं अपने भेंट के दौरान मैं देखा कि बहुत सारे बच्चे जो है कि एनिमल सेफ के लिए, बच्चे की मुहिम के लिए आर्टिकल्स लेकर के वो आए थे हमारे यहाँ, तो बुकिंग करवाने के लिए आए। तो मैंने कहा कि वो इतने अच्छे काम कर रहे हैं, तो मैंने भी क्यों नहीं मैं उनको कुछ सहयोग करूँ। तो मैंने उनके लिए एक एक्स्ट्रा काउंटर खुलवाया, उनके लिए अलग एक लाइन लगाई ताकि ये अच्छे काम में मैं भी एक सहभागी बनूँ और मैं उनको अपना सेवा प्रदान करूँ। और ऐसे भी हमारे यहाँ अगर इस तरह के कार्य के लिए कोई भी आता है तो मैं हमेशा तत्पर रहता हूँ ताकि उनको मैं ज़्यादा से ज़्यादा सेवा कर सकूँ. 1947 ના પહેલા એક મંદિર હતા જ્યારે ભારતના બધા નાગરિક એકજૂટ, એક મુઠ્ઠી, એક આવાજ થઈને ભારતના આઝાદી માટે લડ્યા હતા. આજે જે મહાદેવના બાળકો છે એ જુબાન બનવા બદલ અહીંયા બધા નાગરિક આવ્યા છે. સાથે સાથે ઈરા ઇન્ટરનેશનલના બાળકો પણ આવ્યા છે. સર્વોચ્ચ ન્યાયાલયમાં એક મેકેનિઝમ છે જેના અંતર્ગત અમે એક ચિઠ્ઠી લખીએ છીએ કે નવેમ્બર 7ના જે ચુકાદો આવ્યો હતો એના સંદર્ભમાં જે જાન્યુઆરીમાં રિવ્યુ થશે તો પ્રાણીઓ માટે વધારે પ્રેમ ભાવના થઈ શકે. અને સાથે સાથે આ સ્કૂલના બાળકો એ જ ભણે છે સ્કૂલમાં કે પ્રેમ અને કરુણા ભાવના. એનિમલ લવર્સ બધા શિક્ષક અને વેરી ગુડ બેકગ્રાઉન્ડથી આવે છે. Representing IRA International School, we would like to thank our trustee Tushar sir, our respected principal madam Dr. Veena Prasad, and animal activist Dr. Saini to give us an opportunity to write a letter to the Supreme Court of India. We, living in the coexisting society, believe in loving the nature and all the animals. We request that all the dogs and all other animals should be also treated like our children. We have the compassionate heart. We have to show the compassion towards all the animals. That is our humble request. Give them utmost love.